ની ચેન વાળા, એક ચાંદીની ચેન વાળા અને એક પિત્તળની ચેન વાળા. આ બટાકો છે એ કનુભાઈને આપવાનો છે. નમીને કામ કરે છે. અડધા કલાકનું કામમાં 2 કલાક કર્યા. 2 કલાક કર્યા અડધા કલાકના. હા, હું કામ જ એવું છે. હે જે ખાવું એ આટલું જ છે બસ. પૂરીને દૂધ ને ચા ઓકે કરીએ જ ખેવાની. બહાર ધૂંધ પડી રહી છે, ઝાકળ પડી રહી છે. અત્યારે ઝાકળવાળું વાતાવરણ થઈ ગયું છે. અને નેહાબેન અત્યારે નાવાયા છે. બ્રશ કર્યો બેટા? બ્રશ કર્યો? હજી મેં બ્રશ કર્યું નથી. હું કરી લીધો બ્રશ. ચલો કર લો. એટલે ખિસકોલીઓ રોટલી ખાય છે. એ અમારા દિલ્હી આવે, દિલ્હી એકદમ દિલ્હી કાબરો આવી છે. એ ખિસકોલીઓ ત્રીજી આવી, બીજી છે. આ બટાકો છે એ કનુભાઈને આપવાનો છે. બટાકો સાફ કરી નાખો. એ અમારો ડિપાર્ટમેન્ટ છે. આ બાજુ ફૂલ છોડની મરામત કરવા માટે લોખંડની મરામત તો કરીએ છીએ, ફૂલ છોડની માવજત કરવા માટે 3 જણા છે. સોનાની ચેન વાળા, એક ચાંદીની ચેન વાળા અને એક પિત્તળની ચેન વાળા. બિસ્કિટ ગોઠવે બાજુ રોટલી પણ આવી ગઈ. બિસ્કિટ ગોઠવે જો બેન પાર્લેજી નાખી દીધું પડીકું. હે જે ખાવું એ આટલું જ છે બસ. પૂરીને દૂધ ને ચા ઓકે કરીએ જ ખેવાની. નમીને કામ કરે છે. અડધા કલાકનું કામમાં 2 કલાક કર્યા. 2 કલાક કર્યા અડધા કલાકના. હા, હું કામ જ એવું છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. નહીં તો રેડી થઈ ગયા છીએ. નેહાબેને ભેગા તૈયાર થઈ ગયા છે અને મસ્તીમાં ચડ્યા છે. અત્યારે પૂજા થઈ ગઈ છે અને જઈએ મંદિરે હવે. નેહાબેન આગળ ચાલે છે. અમે બંને બાપ દીકરી જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. પગે લાગ્યું બાપા સીતારામના મંદિરે. જય બેન પગે લાગે. આવી જા બાર 2 પાલ્લે હાલો. કૂતરાને બિસ્કિટ નાખે છે બેન. રોજ હું નાખું છું. આજે એનો વારો છે. હા એટલે કાપી લે. આવી ગયો કૂતરો. એના ગોઠિયાના એનું પાર્લે લઈ લીધું બેને. ચંપલ તો ઊંધો જ પહેરે છે હંમેશા ચંપલ ઊંધો પહેરે. આગળ જાય છે. હે જોડે એમાંથી બેટા આવી ગયા ઘરે દર્શન કરીને. અહીંયા પૂજા થઈ ગઈ છે. એ સેવો આપે છે. હા, આજે સેવો પછી બિસ્કિટ બધું અમારે નેહાબેને આપ્યું. હવે કાકડા કાબરો આવશે થોડી વાર. ઓમ બેટા ઓમે ઓઈલી કોને આ બાજુ. હા, આ બાજુ. એ આવી ગયા કાકડા જોઈ જાય. એ થોડી વારમાં એ કાબરો એકલી જ આવી છે અત્યારે. એ કहीं બેઠી છે, બીજી અહીંયા આવે છે. કાકડા ધીરે ધીરે આવશે. આ બેન ચીક્કી ખાઈ રહ્યા છે.
મંદિર જઈને તો આવી ગયા છીએ, બધું કામ પતાવી દીધું છે. આજે વહેલા લઈ લીધું હતું અને ચીક્કી ખાઈ રહ્યા છીએ, ગાંઠિયા લાવ્યા છે, પાર્લે લાવ્યા છે, પછી કેવડો લાવ્યા છે, પાર્લેજી લાવ્યા છે દુકાનેથી, ચીક્કી લાવ્યા છે ને ખાય છે. હવે ચાનો નાસ્તો કરવાનો છે. હા, ચાનો નાસ્તો કરવાનો છે બેનને. માસી આવી ગયા છે ચા નાસ્તો લઈને, પૂરી અને ચા, પૂરી ને એના માટે દૂધ આવ્યું છે, દૂધ ને ચા. પૂરી ખાય છે અને ગાંઠિયાને તો પૈયા આવી ગયા. બિસ્કિટ ગોઠવે, બાજુ રોટલી પણ આવી હતી. બિસ્કિટ ગોઠવે જો બેન, પાર્લેજી નાખી દીધું પડીકું. હે જે ખાવું એ આટલું જ છે બસ. પૂરી દૂધ ને ચા વખત કરી જો ખેવાની. આ બેન આવ્યા છે, ગોઠિયાને તો લીધું હતું પણ એના પાછળ હજુ રોકડા 20 રૂપિયા લેવા છે. આવી ગયા છે અને જો 20 રૂપિયા લેવાનું લાડ ચાલુ છે. ત્યારે હંતાઈ ગઈ છે ખુરશી પાછળ. મને પાડે મતી હા બેટા, ખેંચે મતી ખુરશી. એ હંતાઈ ગયા છે ખુરશી ના છે બેટા, પડી જાય. ઉભી મોટા સાહેબ આવ્યા છે. હવે વાઘેલા સાહેબ આવી ગયા છે. વાઘેલા સાહેબ જાય. આજનો વિડીયો ગયણા મારવાથી ચાલુ થયો છે. કનુભાઈ આવ્યા છે આજે. અને કાલે જે કલર કર્યા તે હવે ઉપર ગોઠવાય છે. અહીંયા આ ભાઈ આવ્યા છે 3-4 દિવસે લગભગ માથા વગાડીને. બીજો બૂચ નીકળે છે, નીકળવાની તૈયારી છે. કનુભો તો શાંતિથી ઊભા જ છે. નીકળી ગયો નીચે, અડી ગયો. એ અમારો ડિપાર્ટમેન્ટ છે. આ બાજુ ફૂલછોડની મરામત કરવા માટે, લોખંડની મરામત તો કરીએ છીએ, ફૂલછોડની માવજત કરવા માટે 3 જણા છે. સોનાની ચેનવાળા, એક ચાંદીની ચેનવાળા અને એક પિત્તળની ચેનવાળા. આ સાઈડ ક્રેન્કનું કામ ચાલી રહ્યું છે. દાદા ટોકલોને પોલિશ કરે છે. અમારે આનું આજે વાયરિંગ થશે આ મશીનનું. આ બાજુ ફોન આવી ગયો ભાઈનું. આ બાજુ શીખડાવાનું કામ ચાલુ છે, લેવલનું. કવર સોનું બેને નવું મંગાવ્યું છે. પછી આજનું ખાવાનું છે રોટલી, ભાત, દાળ. મમ્મી ત્યાં જમવા બેઠા છે, દાળ ભાત. અને આ નેહાબેન ફરે છે. આ નેહાબેન જો બાગડ બલ્લન જેમ ફરે છે. દાદીને ફોન આપી દો ભાઈ, આપી દો. મસ્તી મારો છોકરો મસ્તી કરે છે. જો છે મારા કંથી. શું હોય બેટા, શું હોય? અને દાદી જોડે જો, દાદીને દઈ નાખો પૈસા. હા, દાદી બેઠક બા. મિત્રો આવી ગયા છે, લાગ બનાવે છે. એ મને હજુ ખબર પડતી નથી. આ બધા મુસ્કરાય છે ને એની ઉપર શું લાગે છે મને? કોઈક કરદાવાળું બને છે, કોઈક કરદાવાનું કામકાજ બને છે. અહીંયા દાદાએ ટોકલો લાલ ચોર કરી નાખી છે. આ પોલમાં બેઠો અને આ પોલ મારવા લાગુ ભેગા. અને આ હું વિડીયો ઉતારું ત્યાં બહુ હવે હું વિડીયો ઉતારું ત્યાં બહુ.
આ બટાકો છે એ કનુભાઈને આપવાનો છે. બટાકો સાફ કરી નાખો. આ ભાઈ એ ફેશન કરી લે છે. આ જો આ પેન્ટમાંથી જો બહાર નીકળે છે. આ જો લાલ 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 અને રાકેશભાઈ કાપો છો. ગાડી આવી રહી છે. ગાડી આવી રહી છે. એ ગાડી ફસવાની. આ બધો માલ ઉતારવાનો છે આપણે. નાના ચાલ તો નાના ચાલ પેલા ના. एक बार रह भाई, एक बार रह जा, एक बार रह जा. चलो पड़ा है पोल मारू का उभा उभा है. हाँ भाई ड्राइवर से पेला कंडक्टर बैठा जो तो पेला प्रवचन आपवा बैठा हो एम बैठा है. प्रवचन आपे છે. આ મિત્રએ ચા પીએ છે. આ ત્રીજો કપ ચા લીધો ને. એને કીધું હતું કે પાટા છે ને અલગ અલગ મૂકજો પણ બધા ભેગા કરી નાખે છે એટલે પાટા જુદા કરે છે ભાઈઓ. અને રાકેશભાઈ આવી ગયા છે માર્કેટ કરવા. નવા ડ્રમોનો ઓર્ડર છે તો આ માર્કિંગ કરે ભાઈઓ. અને આનંદ કયો ગયો નમીને કામ કરે છે. અડધા કલાકનું કામમાં 2 કલાક કર્યા. 2 કલાક કર્યા અડધા કલાકના. હા હું કામ જ એવું છે. વળગ્યા છે પાઇપો ઢહેડવા. કનુભાઈ આવી ગયા છે ધક્કો મારવા. બધા આવી ગયા છે ભેગા કરીને. જાય 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 બસ ઠોકાઈ ગઈ. બસ 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 રેડી. કારખાને બધા કારીગરો નીકળી ગયા ઘરે અને મૂન વાઘેલા બંને જ છીએ. હવે વાઘેલા આવે એટલે જઈએ ઘરે. હવે આપણે વાઘેલા હાથ પગ ધોવા છે. આવી ગયા વાઘેલાજી. ચાલો વાઘેલાજી આવી ગયા છે. ગયા છીએ ઘરે અને ફ્રેશ થઈ ગયા છીએ. આ ભાઈ કોમ્પ્યુટર ઉપર એનો ગણિતનું હોમવર્ક કરે છે. પ્રિન્સભાઈ ના મેં કોઈ જોયું બેટા. છે જાંબાવાળા ઘરે જમવા માટે. અત્યારે વાગ્યા છે 8 વાગવા આવ્યા છે. અને ભાઈ પ્રિન્સભાઈ લેસન કરતા હતા. લેસન કરતા હતા. લેસન કરીને જઈએ છીએ ઘરે. ચાલો ત્યાં પેલા બધા વાતો કરે છે. નેહાબેન પ્રિન્સભાઈ બધા બેઠા છે. નેહાબેન સોનુબેન ત્યાં ઉપર બેઠા છે. મમ્મી બેઠા છે. એ બગાહુ આવી ગઈ છે અને હું ભૂખ્યો છું. તે મને કોઈ જમવાનું આપો. પગ લઈ લો એક બાજુ. એ ખીજાણા છે. ખીજાણા છે. એ હસ્યા. એ હસ્યા હસ્યા હસ્યા. એ હસ્યા 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 જ્યાં. અને મારો ફોટો પાડે છે. હવે બેટા બાઈ મારો ફોટો પાડે છે. પાડિયા રીહોણા હે એ પાડિયા જો રીહાણા તો 20 રૂપિયા નહીં મળે પાડિયા. અને અત્યારે ખાવું હોય તો ખાઈ લેજો. 8:30 વાગ્યા છે પાડિયા. એ હસ્યા હસ્યા હસ્યા. એ હસ્યા હસ્યા. એ હસ્યા. એ હસ્યા પાડિયા. બસ એ કપડો સિવાય કોઈ ધંધો જ નથી એમને. મમ્મી જમવા બેઠા છે. ઓલી બાજુ માસી બેઠા છે. અને અમારે એક જણ રિહાણ્યો છે. એ ખાશે નહીં.
ખાય છોકરો રે સહી ક્યાં હતા ઉલટી હોઈ જાય દૂધ ખાવું છે છોકરીને ખાઈ રહ્યો છે છોકરો હવે ક્યારનો રીસ આવ્યો તો ભાઈ રીસ આવ્યો તો છોકરો એટલે ખાઈ રહ્યો છે હવે જાય જાતો વાર અને હમણાં હજુ લેસન પ્રિન્સભાઈનું લેસન સોનુબેન કરે છે અત્યારે જમી પરવારીને આવી ગયા છે ઘરે વાગ્યા છે 9 આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય